હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. બાકીના જે તત્વ એ લઘુ પોષક તત્વ રહ્યા છે એ લઘુ પોષક તત્વમાં થોડી વાર પહેલા જે ચર્ચામાં ઉતર્યા હતા એની અંદર તમે એક આયન Fe અને બીજું મેંગેનીઝની ચર્ચા કરી, એની અગત્યતાઓ નિહાળી, કઈ રીતે શોષાય છે એ વસ્તુ ઓબ્ઝર્વ કરી. હવે જે આવે છે એ પણ એટલા જ જરૂરી છે. પોઈન્ટ માત્રામાં જોઈતા હોય પણ ડિયર એના વગર ન ચાલે. એ જોઈએ જ જોઈએ. જમીનમાંથી વનસ્પતિને એ મળવા જ જોઈએ. ફ્લાવરિંગની પ્રોસેસ હોય, ત્યારબાદ ફળ નિર્માણની પ્રક્રિયા હોય, ફળના કદ, સાઇઝ, અંદર રહેલા ગર એટલે કે ન્યુટ્રિશન, પ્લસ અંદર જન્મતા સીડ્સની ફર્ટિલિટી. એટલે તો કે બધા જ બીજ જમીન પર નાખો અને નવા સજીવ જન્મે એટલે કે નવી વનસ્પતિના છોડ તૈયાર થાય એવું નથી હોતું. કહેવાનો તાત્પર્ય બધા જ બીજની ફર્ટિલિટી પણ સારી હોવી જોઈએ, તો એ આવનારી પેઢી માટે અથવા આપણા માટે એ લાભદાયી બનશે અને વનસ્પતિ આચ્છાદન જળવાયેલું રહેશે. તો આવા બધા કાર્ય વૃદ્ધિ, વિકાસ, પ્રજનન, વનસ્પતિની ચયાપચય અને એનો ગ્રોથ, આ બધી વસ્તુ કમ્પ્લીટલી એના ખોરાક એટલે કે ખનિજ પોષક તત્વો ઉપર છે. એકચ્યુઅલી પ્રકાશ સંશ્લેષણ, તો પ્રકાશ સંશ્લેષણમાં પણ આ બધા ખનિજ તત્વો દ્વારા એ આખું કાર્ય પૂર્ણ કરશે. સો કોપર તરફ જઈએ છે. Cu તમને ખબર છે અત્યારે એક્વાગાર્ડની એડ આવે છે ને એમ કહે છે કે કોપર વાળા પાણી પીજીએ ને એની અંદર રહેલા તત્વો આપણા શરીર માટે બહુ જરૂરી છે વગેરે વગેરે. અડધાને એમ પણ થતું હશે તો પછી આપણે માટી ખાઈને કેમ ન ચલાવી શકીએ? તો એનું રીઝન એવું છે યાર કે ઉત્ક્રાંતિના ક્રમમાં આપણે જેમ જેમ આગળ વધતા આવ્યા તેમ તેમ આપણે આપણી સિસ્ટમને પણ બદલતા ગયા. પહેલા વનસ્પતિ જ ઘટકો અને પ્રાણી ઘટકોનો શિકાર કરી ફળફળાદી ઉપર જીવતા હતા, આદિમાનવની વાત કરીએ. ત્યારથી આજના સમય સુધીમાં એ જ વસ્તુ નથી. હવે કમ્પ્લીટ આપણી સિસ્ટમ પણ પેઢી દર પેઢી મોડિફાઈ થતી જાય છે. તમે જસ્ટ વિચારો કે અત્યારે તમે જે પિઝા, પાસ્તા અને ફાસ્ટ ફૂડ લો છો એ ફાસ્ટ ફૂડ કરતાં આપણા દાદા દાદી કે અગાઉના જે વર્ષો અથવા એ જે પૂર્વજો અને આપણા અગાઉની પેઢી એ આપણા કરતાં હેલ્ધી પ્લસ એ લોકોનું શું કે બધી જ રીતની ક્ષમતાઓ વધારે હતી. અત્યારે તમે જોજો માણસ નાનો થતો ચાલ્યો તો કંઈક એવું હશે આપણે અકાળે વાળ વ્હાઈટ થઈ જાય છે જેની ખરેખર વૃદ્ધત્વની નિશાની છે. તો શું અત્યારથી વૃદ્ધ થઈ ગયા? તો એની અંદર જબરદસ્ત રીતે યુરિયા ખાતર, ચોક્કસ પ્રકારના જંતુનાશક દવાઓના સ્પ્રે, બધી જ વસ્તુને મોટી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા અંતઃસ્રાવ, બહુ બધું છે યાર. તો એ બધી વસ્તુ ખરેખર ભૂમિમાંથી વનસ્પતિ મેળવે છે, આપણે એનો અતિરેક કરીએ છીએ એટલે એક્સેસ અમાઉન્ટમાં આવે છે. આપણે સારી ક્વોલિટીનું ફૂડ નથી મેળવતા અને આપણે આ બધા તત્વની ભલે અગત્યતા સમજીએ છીએ પણ આપણે એ વસ્તુને એક્સેસ કરી નાખી છે. ટોપિક પર આવીએ. કોપર Cu2+ સ્વરૂપે ભૂમિમાંથી શોષાય છે. એઝ યુઝ્યુઅલ ફરી આવે છે. શ્વસન માટે રેડોક્સ ઉત્સેચકોની સક્રિયતા માટે જરૂરી છે. રેડોક્સ ભણો છો કેમિસ્ટ્રીમાં ગ્લેસન આવે છે આખો અને એની અંદર તમારે બેલેન્સ કરવાના હોય છે પોઝિટિવ અને નેગેટિવ. સો રેડોક્સ ઉત્સેચકોની એક્ટિવિટી ને ફૂલ ફ્લેજમાં સક્રિય કરશે જેથી વનસ્પતિ પોતાની ચયાપચય ક્રિયાઓને સાચવી શકે. આવી ગયું વનસ્પતિની બધી જ ચયાપચય ક્રિયાઓ માટે. હવે પ્રશ્ન એ થાય કે સર વનસ્પતિની ચયાપચય ક્રિયાઓ એટલે તો તમને પણ ખબર હશે કે વૃદ્ધિ અને વિકાસ કરશે, નવા કોષ સર્જન થશે, ચોક્કસ પ્રકારના વિટામિન સિન્થેસાઇઝ થશે. તુલસીનો છોડ છે એમાં ચોક્કસ પ્રકારની હર્બલ પ્રોડક્ટ તૈયાર થાય છે. કડી લીમડીનો છોડની અંદર વિશિષ્ટ પ્રકારની સુગંધ છે. પુષ્પની અંદર વિશિષ્ટ પ્રકારની સુગંધ તૈયાર થાય છે. તમે એવરી પ્લાન્ટ પાસે જાઓ તો એની અંદર કંઈક ને કંઈક વિશેષતાઓ હશે. એની અંદર ચોક્કસ પ્રકારના કેમિકલ તૈયાર થાય છે. હળદરની વાત કરીએ, ટર્મરિક, એ વિશેષતઃ ભૂમિગત પ્રકાંડ છે છતાં
છતાં એની અંદર આટલી સારી ક્વોલિટી છે. ડુંગળીની અંદર એક ચોક્કસ પ્રકારનો જ્યુસ જ્યારે આપણે કટ કરીએ તે વખતે એ ઉર્ધ્વપાતી થાય એવા દ્રવ્ય હોય છે, આંખમાં બળતરા ઉત્પન્ન કરે. તો ખાલી વિચારો તો આ બધી જ જાત જાતની ચયાપચય પ્રક્રિયાઓ, ચય અપચય, નિર્માણ, વિઘટન ચાલ્યા જ કરે. આ બધી ક્રિયાઓ માટે કોપર એક ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે. Cu+ માંથી Cu2+ ની અંદર પરિવર્તનની પ્રક્રિયા માટે લોકોએ લખ્યું છે ઓક્સિડેશનની પ્રોસેસમાં આ મદદરૂપ થાય છે. ફરી બહુ નાનું છે, આપણી જાય એવું છે. શ્વસન માટેના રક્ત ઉત્સેચકોની સક્રિયતા માટે, ચયાપચય પ્રક્રિયાઓ માટે આ વસ્તુ જરૂરી છે. ત્યાર પછી આપણે બોરોન ઉપર જવાના છે અને એ વસ્તુ બુકની અંદર જો જોવા જાવ તો એટલી બધી કોમ્પ્લિકેટેડ નજીક લખી છે કે તમને એમ થશે કે આ શું આમ, પણ આપણે ધીમે રહીને એ વસ્તુને અહીં છૂટી પાડી છે તો તમે એ ઈઝીલી જોઈ શકશો. બોરોન B that is BO3- અને B4O72- સ્વરૂપે ભૂમિમાંથી શોષાય છે. જોજો કોઈને મદદ કરે છે. કોને મદદ કરે છે કે Cu2+ ના ઉપયોગ અને શોષણ માટે બોરોનનું હોવું જરૂરી છે. જોયું કે બોરોન બીજાને પુશ કરે છે. એટલે બોરોન એ કોપરના એબ્ઝોર્પ્શનને ન્યાય આપે છે. કોપરના ઉપયોગને એબ્ઝોર્પ્શન, શોષણ માટે બોરોન હોવો જરૂરી છે. નેક્સ્ટ બધા યુનિક છે. એટલે શબ્દ જ ન ખબર હોય તો પોપટ થશે. પરાગરજના અંકુરણ માટે એટલે તો કે પુંકેસર પરની પરાગરજ ઉડીને સ્ત્રી કેસરના પરાગાશય ઉપર પડશે અને ત્યારબાદ ત્રીજો લેસન પરાગ નલિકાનું સર્જન થશે. તે પરાગ નલિકા એ નરજન્યુને વહન કરાવવા માટે બનવી જરૂરી છે. તો વર્ડ છે કે પરાગરજના અંકુરણ માટે આ વસ્તુ જરૂરી છે. પરાગરજ અંકુરિત થશે તો નરજન્યુ પરાગ નલિકા દ્વારા અંડક સુધી પહોંચશે અને અંડક સુધી પહોંચશે તો ફલન થશે અને ફલન થશે તો સીડ્સ બનશે અને સીડ બનશે તો આવનારી પેઢી તૈયાર થશે, ફળ તૈયાર થશે, જેથી આપણે આપણા આહારના સ્ત્રોત તરીકે આ જ બધી વસ્તુ યુટિલાઇઝ કરીએ છીએ. ચેક કરો, ઓફકોર્સ એ જ કરીએ છીએ, બહુ મોટા પાયે કરીએ છીએ. અને પરાગરજના અંકુરણ માટે જરૂરી છે. આ પણ આવડે છે. કોષ વિસ્તરણ શબ્દ પરિચયમાં છે. કોષ વિભેદન એ પણ સમજાવી દીધું. પ્લસ આ શર્કરા એટલે તો કે હવે આના માટે મારી પાસે બેસ્ટ એક્ઝામ્પલ છે શેરડી. તમે એની અંદર ચોક્કસ પ્રકારના દ્રવ્યને બનતા જુઓ છો. સુગર, આપણે કે સુગર કેન, અને એ સુગર કેન જે છે શર્કરાના વહન માટે શું જરૂરી છે? બોરોન જરૂરી છે. અને બોરોન દ્વારા ઇઝીલી જે સિન્થેસિસ થયેલા ગ્લુકોઝ સબસ્ટન્સ જે ખરા એ પરિવર્તિત પામશે. નેક્સ્ટ પટલ એટલે પાછું ટેન્શન આવશે. પટલ એટલે તો કે સર કોષરસ પટલ, બરાબર. તમે જાણો છો તે પ્રમાણે થાઇલેકોઇડનો પટલ એટલે તમારે અટકીને અમુક વસ્તુ કહેવી પડે. કોષ કેન્દ્ર પટલ. સો તમે અહીંયા શીખી શકો કે પટલની ક્રિયાશીલતાની જાળવણી માટે. હવે તમને એમ થશે કે સર પટલની ક્રિયાશીલતા એટલે તો કે તમારી પાસે જે 11મો લેશન છે, 11મો લેશન આ વસ્તુને શીખવે છે. પટલની ક્રિયાશીલતા એટલે કેટલેક તમને ખબર છે તે પ્રમાણે અમુક દ્રવ્યને જવા દે, અમુકને નથી જવા દેતા, અમુક ચોક્કસ ઘટકોને જવા દે. એના માટે આમ 4 વર્ડ બોલું છું પટલ માટે. એક છે પ્રવેશશીલ પટલ, બીજું બોલવામાં આવે પસંદગીમાન પ્રવેશશીલ પટલ, ત્રીજું બોલવામાં આવે અર્ધ પ્રવેશશીલ પટલ અને ચોથું બોલવામાં આવશે અપ્રવેશશીલ પટલ. આટલી પટલોની ખાસિયત છે અને એને કારણે જ દ્રવ્ય કોષમાંથી અંદર બહાર જઈ શકશે. બીજી ખાસ વાત, પ્રાણીના કોષો કરતાં વનસ્પતિના કોષોની ચય પ્રક્રિયાઓ ઝડપી હશે, ડેફિનેટલી ઝડપી હશે. કારણ કે તમે એનો ગ્રોથ જો અને મનુષ્યના ગ્રોથ અથવા અન્ય પ્રાણીના ગ્રોથની ચર્ચામાં ઉતરો તો વનસ્પતિ બાજી મારી જાય એવું કહી શકાય. સો ફરી Cu નો જે એબ્ઝોર્પ્શન છે એના માટે બોરોન જરૂરી છે. પરાગરજના અંકુરણ માટે જરૂરી છે. કોષ વિસ્તરણ, કોષ વિભેદનની પ્રક્રિયા માટે જરૂરી છે. શર્કરાના વહન અને પટલની ક્રિયાશીલતા માટે બોરોન જરૂરી છે. નાનું આવડી જાય એવું મોલિબ્ડેનમ MO2- જે છે અને MO2+ સ્વરૂપે ભૂમિમાંથી શોષાય છે અને નાઇટ્રોજન છે આ પછી માટે જરૂરી ઉત્સેચકો આવી ગયા. એ છેલ્લો ટોપિક ચાલશે ત્યારે આવે અને એ નાઇટ્રોજનેઝ ઉત્સેચક. હું એક શોર્ટ ફોર્મમાં બોલું છું નાઉ. નાઇટ્રોજનેઝ ઉત્સેચક અને નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ આ બે વર્ડ આવશે. એના રિડક્ટેઝ એટલે કે નાઇટ્રેટ રિડક્ટેઝ
જેવા ઉત્સેચકોના શું કહે છે અહીંયા લખ્યું છે કે ચોક્કસ પ્રકારના નાઇટ્રોજન છે આ પેશી દરમિયાન જરૂરી બે ઉત્સેચકો એક નાઇટ્રોજિનેઝ અને બીજું નાઇટ્રેટ રિડક્ટેઝ ના બંધારણીય ઘટક તરીકે જરૂરી છે શું નાઇટ્રોજિનેઝ અને નાઇટ્રેટ રિડક્ટેઝ ના બંધારણીય ઘટક તરીકે આ વસ્તુ જરૂરી છે લાસ્ટ મોલિબ્ડેનમ MoO2 2+ સ્વરૂપે ભૂમિમાંથી નાઇટ્રોજન છે આ પછી માટે જરૂરી ઉત્સેચક નાઇટ્રોજિનેઝ અને નાઇટ્રેટ રિડક્ટેઝના બંધારણીય ઘટક તરીકે જરૂરી છે હવે રહી જાય છે છેલ્લા બે અને એક છે ક્લોરીન આવડે છે તો અગાઉ પણ આવે Cl1- પ્રાઇમરી સ્ટાન્ડર્ડમાં પણ આવી ગયેલું આ નથી આવ્યું ઝિંક ઓકે Cl1- સ્વરૂપે ભૂમિમાંથી શોષાય એની પણ જો અગત્યતા ઘણી બધી છે કોષોમાં આપણે સોડિયમ પોટેશિયમ પંપ 21માં લેસનમાં આવશે એટલે કે આપણા દેહની અંદર ચેતાકીય પ્રક્રિયાઓ માટે સોડિયમ અને પોટેશિયમ બહુ અગત્યનો ભાગ ભજવે તો કોષોમાં સોડિયમ અને પોટેશિયમ ભેગા મળી શું કે આવી દ્રાવ્ય પદાર્થ ચોક્કસ પ્રકારના દ્રાવ્ય પદાર્થ અને શું વધારશે સાંદ્રતા અને તમને ખબર જ છે જેને કારણે તમારો 11મો લેસન આખો ચાલે અને આશ્રુતિની ઘટનાને અંજામ આપવા સાથે સંકળાયેલી આ બાબત છે પણ એની અંદર જે ઘટકો જોઈએ એ શું હોય કે આવા આયન કયા આયન તો કે તમને ખબર જ છે અને એ છે ક્લોરીન એમાં તમને બે એની સાથેની જાણકારી આપું છું સોડિયમ અને પોટેશિયમ ભેગા મળી અને ચોક્કસ પ્રકારના દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા અને આયનિક સંતુલનની જાળવણી માટે આ વસ્તુ જરૂરી છે કમ્પ્લીટલી તમે સોડિયમ પોટેશિયમ પંપ શીખશો એટલે તમને ક્લોરીન વિશેનો આઈડિયા આવશે કારણ કે ક્લોરીન એ આપણા શરીર માટે જરૂરી છે ક્લોરીન જે NaCl આપણે લગભગ આપણા મીઠાની અંદરથી સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ અમુક વનસ્પતિને આ જે ખારપાટવાળી જમીનમાં નથી ઉગતા એનું રીઝન પણ કદાચ આ કે એક્સેસ વસ્તુ પણ હાનિકારક છે કોષોમાં સોડિયમ અને પોટેશિયમ ભેગા મળી દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા અને આયનિક સંતુલનની જાળવણી માટે અગત્યનો ભાગ ભજવે ફરી આવે છે કોષ વિભાજન દરમિયાન અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન અગાઉ આવી ગયું છે યાદ આવી જાય તો બોલજો અત્યારે થોડી વાર પહેલા ચાલ્યું પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન ફરી બોલું છું પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન તમને જો યાદ આવી જાય તો આ વસ્તુ તમારા માટે બહુ જ જરૂરી છે અને એ પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન એટલે એને કહેવામાં આવશે ફોટોલિસિસ ઓફ વોટર અને એ આખી પ્રોસેસ માટે તમે જાણો છો કે O2 મુક્ત થશે એમાં યાદ હોય તો Mn એટલે કે મેંગેનીઝ ને અહીંયા આપણે સામેલ કરી શકીએ કે MnCl અને શું કહે છે બીજો એક ઘટક છે એ છે Mg આટલા ઘટકો જે છે એ ખાસ આ પ્રોસેસ સાથે સંકળાયેલા છે શ્વસન અને પ્રકાશની સક્રિયતા માટે જરૂરી એવા ઉત્સેચકો બરાબર દેટ ઇઝ Mg તમારી પાસે જે Mn છે એ Mn પણ પાણીના વિઘટન સાથે અને O2 ઉત્પત્તિ સાથે સંકળાયેલું છે અને એ જ રીતે ક્લોરીન એ કોષ વિભાજન દરમિયાન અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીનું વિઘટન એટલે કે ફોટોલિસિસ ઓફ વોટર અને તે પ્રોસેસ માટે Cl જરૂરી છે અને એ 13મા લેસનની અંદર પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન તમને જો દેખાય તો ત્યાં આ વસ્તુનો ઉલ્લેખ છે અને હવે છેલ્લા તત્વો ઉપર જઈ રહ્યા છે અને છેલ્લું તત્વ છે ઝિંક ઝિંક Zn2+ સ્વરૂપે એબ્સોર્બ થાય અને હવે આ પણ તમને એમ થશે સર દર વખતે 13મા પોઈન્ટની વાત કર્યા કરે છે તો કે હા કાર્બનના સ્થાપનની પ્રક્રિયા સાથે સંકળાયેલા કાયદો કાર્બોક્સાઇલેઝ ઉત્સેચક બરાબર અથવા રૂબિસ્કો એ આવશે તમને રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ એટલે કાર્બન સ્થાપનની પ્રક્રિયા જે બહુ જ અગત્યની છે વનસ્પતિ વાતાવરણમાંના કાર્બનને સ્થાપિત કરી અને વિશિષ્ટ પ્રકારના આપણે માટે જરૂરી એવા પદાર્થો તૈયાર કરે જે પદાર્થો આપણે ઉભો કરીને આપણી શરીર માટેની એનર્જી મેળવીએ છીએ સો કાર્બોક્સાઇલેઝ ઉત્સેચકોની એક્ટિવિટી સક્રિયતા માટે જરૂરી છે અને આ ગમે એવી વસ્તુ 10મા ધોરણમાં આવી ગયેલું અને એ છે અંતઃસ્રાવો અને વનસ્પતિની અંદરના અંતઃસ્રાવોની વાત કરીએ તો ઓક્સિન જિબરેલિન સાયટોકાઇનિન એબ્સિસિક એસિડ અને ઇથિલિન તો આટલા ઉત્સેચકો એમાંથી વૃદ્ધિ પ્રેરક ઉત્સેચક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ તરીકે ઓક્સિન નો આપણે ઉલ્લેખ કરીએ છીએ અને ઓક્સિન જેવા વનસ્પતિ અંતઃસ્રાવના સંશ્લેષણ માટે એ ખાસ જરૂરી છે આટલી ઈઝી વસ્તુ છે Zn2+ કાર્બોક્સાઇલેઝ પ્રકારના શું કે ઉત્સેચકોની સક્રિયતા માટે ઓક્સિન જેવા વનસ્પતિ અંતઃસ્રાવના નિર્માણમાં
ઝિંક અગત્યનો ભાગ ભજવે છે. આની સાથે આપણે લઘુ પોષક તત્વ અને ગુરુ પોષક તત્વને વિરામ આપીએ છીએ અને હવેનો ટોપિક જે આવે છે એ આવશ્યક ખનિજ પોષક તત્વની ઉણપ અને ઉણપને કારણે કયા કયા લક્ષણો ડેવલપ થાય છે અથવા કયા લક્ષણો દેખાય છે એના ઉપર જઈશું આપણે. અને એની સાથે સાથે ક્લોરોસિસ, નેક્રોસિસ, વનસ્પતિની કૃંઠિત વૃદ્ધિ થવી તે, પુષ્પસર્જનમાં વિલંબ થવો તે અને કોષ વિભાજન અવરોધાવું આવા ચોક્કસ પ્રકારના શું લક્ષણો એ લોકો આપ્યા છે જે વનસ્પતિની અંદર બી સ્પેસિફિક કે આવું થાય જ્યારે ચોક્કસ ખનિજ પોષક તત્વ ન મળી રહે ત્યારે આટલી ઘટનાઓ ઘટશે અને આપણે એના પછીના વિડીયોમાં જોઈશું. અને લાસ્ટ એક ટચ આપી દઉં, ક્લોરોસિસ, નેક્રોસિસ, કુંઠિત વૃદ્ધિ, પુષ્પસર્જનમાં વિલંબ અને કોષ વિભાજનનો અવરોધ આવવો તે આવા પોઈન્ટ્સ આપણે આના પછીના વિડીયોની અંદર ઓબ્ઝર્વ કરીશું. અત્યારે આ ખનિજ પોષક તત્વો કમ્પ્લીટ કરી દે તો 1 માર્ક તમારા સેફ થઈ જાય. થેન્ક યુ.